કી હવે અત્યારે આપ સર્વોની સમક્ષ સરસ મજાની વાત હિતેશભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી કે મા-બાપ આપણા જીવનમાં આપણા માટે કેટલા ઉપકારી છે એ આપણને સમજાવ્યું અને એ જ વિષય ઉપર 2-5 શબ્દ મા-બાપ શું છે એ વિષયની ઉપર તમારી સમક્ષ હું 2-5 શબ્દમાં વાત કરીશ. બધા ધ્યાનપૂર્વક સાંભળજો. એના પહેલા સ્પીચ ચાલુ કરું એના પહેલા આપણા મા-બાપની જયકારા એકવાર સામૂહિકમાં લગાવીશું. જેને જેને પણ મા-બાપ જિંદગીમાં વાલા હોય, જે પણ મા-બાપને પ્રેમ કરતા હોય, એ દરેક વ્યક્તિને હું વિનંતી કરીશ કે બંને હાથ ઉપર કરીને જયકારા લગાવવાની છે. બધાના હાથ ઉપર. अपने अपने माता पिता गुरुदेव की जय. હવે માં એક એવું તત્વ છે આ જગતમાં જેની સરખામણી આપણે કોઈની કરી શકતા નથી. આ એક જ એવું પાત્ર છે જે પાત્રના ખોળામાં એકવાર આપણે બેસી જઈએ ને, જે પાત્રના ખોળામાં એકવાર જો આપણે બેસી જઈએ તો આપણને હિમાલયનું જે પહાડીઓનું જે સુખ છે એ સુખ પણ એ મારા ખોળાની સામે ફીકું પડી જાય છે. એકવાર જો મારા ખોળામાં આપણે બેસીએ તો આ એ મારા ખોળાનું સુખની સામે પેલું સ્વર્ગનું સુખ પણ ફીકું પડી જાય છે. એ સ્વર્ગની સામે પણ કશું નથી એવું માતાનું સુખ હોય છે. આ દુનિયાની અંદર કદાચ દુનિયાના માણસો કદાચ તમને તર છોડી શકશે. દુનિયાના માણસો કદાચ આપણને તર છોડીને જતા રહેશે. કદાચ દુનિયાના માણસો આપણો મોઢું ફેરવીને જતા રહેશે. પણ એક માં એવી છે કે ક્યારે પણ પોતાના દીકરાની સામે મોઢું ફેરવતી નથી. નાનકડું બાળક હોય અને એ નાનકડું બાળક આખો દિવસ રમી અને આખું ધૂળવાળું થઈ ગયેલું હોય. આખો દિવસ નાનકડું બાળક રમી કરીને ધૂળવાળું થઈ ગયેલું હોય અને જ્યાં માં બેઠી હોય એ જગ્યા ઉપર ધીમે ધીમે માં કરતું ધીરે ધીરે આવે અને માના ખોળામાં બેસી જાય. અને એ થાકેલું ભાગેલું નાનકડું બાળક જે થાકી ગયેલું હોય પણ જેવું જ માના ખોળામાં જ્યારે બેસે અને એ સમયે માની એક ચુંબન જો બાળકને મળી જાય ને, માની એક નાનકડી ચુંબક મળતાની સાથે જ નાનકડું બાળક એ માના ખોળામાં શાંતિપૂર્વક સુખપૂર્વક સૂઈ જાય છે. આટલી બધી તાકાત એ માના ચુંબનમાં રહેલી હોય છે. પ્રસૂતિના સમયે અસહ્ય વેદનાને સહન કરનારી માં આપણને એક રાય જેટલો નાનકડો દાણો પણ કદાચ પેટમાં એટલી નાનકડી જો પથરી હોય ને, રાય જેટલા નાના દાણાની જેટલી નાનકડી પણ જો પથરી પેટમાં હોય તો આપણને રાતના ઉજાગરા આપણા ખરાબ કરી નાખે. પણ પેલી માનો કદાચ વિચાર કરો કે જે માં 9 મહિના સુધી 2 કિલોના વજન જે ઉપાડીને જે ચાલી હોય એ માને ક્યારે જેને પૂછી જોજો કે માં તું આ 2 કિલોના મારા 2 કિલોનો વજન તું તારા પેટની અંદર કેવી રીતે લઈને ફરી હોય? આ ક્યારે આપણે પૂછ્યું નથી. જેવો દીકરો જ્યાં સુધી મા-બાપ આપણે નાના હોઈએ ત્યારે બધી જ આપણી સારવાર કરે છે. નાનકડા બાળકના નાકમાંથી જ્યારે શેણા પડતા હોય ને ત્યારે એ માં
એમ ના વિચારે કે મારે 2000 ની ગાડી છે. નાનકડા બાળકના નાકમાં જ્યારે નાનું બાળક હોય, નાકમાંથી જ્યારે એના નાકના છેડા જ્યારે નીકળતા હોય ત્યારે માને એમ વિચાર ના આવે કે 2000 ની સાડી છે. એમ માં તરત એ છેડા લૂસીને એ બાળકને સ્વસ્થ કરી દેશે. અને એવા મા બાપનો ઉપકાર આ દુનિયામાં આપણે ક્યારે પણ ચૂકવી શકતા નથી. શાસ્ત્રકાર ભગવંત કહે છે કે કદાચ તમે આખી જિંદગી કદાચ મા બાપને કાવડમાં લઈને કદાચ ફરો, આખી જિંદગી સવારની જેમ કાવડમાં લઈને મા બાપને ફરો, છતાં પણ આપણે એક ભવની અંદર મા બાપનો ઋણ ક્યારે પણ ચૂકવી શકતા નથી. આવા મા બાપના પ્રેમ આજકાલની આ કળિયુગની અંદર ધીરે ધીરે ભૂલાતો જાય છે. જ્યાં સુધી દીકરાના લગ્ન ન થાય ને ત્યાં સુધી ક્યારે દીકરો મા બાપથી અલગ થતો નથી. પણ જેવા દીકરાના લગ્ન થઈ જાય અને સાંભળવા મળે કે આ ફલાણા ભાઈના પપ્પા કે મમ્મી આજે વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા, પણ આપણને એ ખબર નથી પડતી કે 25 વર્ષ સુધી કરેલો પ્રેમ આપણે એક વર્ષમાં કેવી રીતે આપણે ગુમાવી દઈએ. એવું તો શું આપણને 1-2 વર્ષમાં આવેલી પત્નીએ સુખ આપી દીધું કે જે 25 વર્ષનો પ્રેમ આપણે જોઈ ન શક્યા અને 1 વર્ષમાં આપેલા પ્રેમના લીધે આપણા મા બાપને આપણે ઘરથી દૂર કરી દઈએ છીએ. એમ કહેવામાં આવે કે જે ઘરની અંદર મા બાપનો છાંયડો હોય, જે ઘરની અંદર મા બાપનો જો છાંયડો હોય તો એ ઘર સ્વર્ગ છે. અને જે ઘરની અંદર ભલે લાખો કરોડોના બંગલા હોય પણ છતાં જે ઘરમાં મા બાપનો છાંયડો નથી એ ઘર નથી પણ શું છે? સમજાન. તો જીવનમાં જેટલું બને એટલું મા બાપનું સન્માન, મા બાપની સેવા કરી જીવનમાં આપણા જીવનને ધન્ય બનાવી દઈએ. કેમ કે જ્યારે પણ આપણે કદાચ આપણા કારણે